टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જય। સૌપ્રથમ સમાચાર જામનગરથી કે જ્યાં લુખ્ખા તત્વોના ગેરકાયદે દબાણો પર હવે તવાઈ બોલાવવામાં આવી છે। વોર્ડ નંબર 1ની અંદર ચાલી રહી છે આ કાર્યવાહી કે જ્યાં બેડી વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 18 કરોડથી વધુની કિંમતની જગ્યા પરના દબાણો હટાવી દેવાયા છે। સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું। અહીંના સાયચા ગેંગના 11 જેટલા ગેરકાયદે દબાણો दूर કરી દેવાયા છે। પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામોનું આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે જામનગરથી સંવાદદાતા દિવ્યેશ વાળા। દિવ્યેશ, ક્યાં સુધીમાં આ કાર્યવાહી આટોપી લેવાશે અને અંદાજે કેટલા એવા ગેરકાયદે દબાણો છે જે ટાંચમાં લેવાઈ રહ્યા છે? જી જય, જામનગરના બેડી વિસ્તારમાં જે કેટલાક આરોપીઓ છે જે સાયચા ગેંગના સભ્યો છે તેમને અગાઉ જે પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી ને જે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા જે દબાણ છે તેને આજે મોટા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। એસપી અને કલેક્ટર સહિતના અધિકારીઓ સ્પોટ ઉપર જગ્યાએ જે દબાણ હટાવની જે કામગીરી થાય છે ત્યાં વહેલી સવારે પહોંચી ગયા હતા અને પોલીસનો મોટો કાફલો સાથે આ દબાણ હટાવની કામગીરી કરવામાં આવી છે। એક બંગલો અને 11 જેટલા જે પાકા મકાનો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે ને અંદાજિત લગભગ 12 કરોડથી પણ વધુની કિંમતની જમીન છે સર્વે નંબર 40 નો તે અત્યારે ખાલી કરવાનું કામગીરી ચાલી રહ્યું છે। 4 જેસીબી અને 4 હિટાચી મશીન એટલે કુલ 8 મશીનરી દ્વારા જે છે તે ટીમ લઈને ત્યાં વહેલી સવારથી આ દબાણ હટાવની કામગીરી હાલ ચાલી રહી છે અને જે 11 મકાનો છે ત્યાં સંપૂર્ણપણે તેને ધ્વસ્ત કરી અને તે જમીન ખાલી કબજો મેળવવામાં આવશે અને જે કાર્યવાહી હજુ ચાલી રહી છે। આ ઉપરાંત અનેક એવા ગુનેગારો છે જે તમામને નોટિસ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં આ પ્રકારની કામગીરી અવિરત ચાલુ રહેનારી છે। જયેશ, આભાર દિવ્યેશ। તો દિવ્યેશ જણાવી તે પ્રમાણે અહીં આ તમામ જે ગેરકાયદે દબાણો છે તેની પર 8 જેટલી મશીનરી દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાય છે। આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં કરોડોની જમીન પણ ખુલ્લી કરાશે। સાયચા ગેંગના આ ગેરકાયદે દબાણો હતા કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લુખ્ખા તત્વોના આવા ગેરકાયદે દબાણો પર કડક હાથે કામગીરી હાથ ધરાઈ।